રાગની ધારા છે જેને ભોપાલીશ્વર કહેવામાં આવે અને એ ધારાને કોણ સમજી શકે છે? શીલવંત સાધુ. સાધુ કોઈ હમણાં વાત કરી અનુપસિંહે કે ભાઈ જાતિ ભાતિ નથી, વાત બરાબર છે. ગમે તે કોઈ સાધુ હોઈ શકે, ગમે તે કોઈ સાધુ હોઈ શકે, પણ સાધુ ચરિત્ર સુખ સરીસ કપાસુ જ્યારે શીલવંત હોય, ગુણવંત હોય, ચિત્તવર્તી જેની નિર્મળ હોય, શત્રુ કે મિત્ર જેના ઉર્માનો હોય, પરમાર્થમાં જેની પ્રીતિ હોય, આવો શીલવંત સાધુ. અરે ગમે તે જ્ઞાતિ હોય પણ આવો જ્યારે શીલવંત બની જાય અને એના નમન કરવાથી આપણી 71 પેઢીઓ ઉજ્જવળ બની જાય. હા, નરસિંહ મહેતાએ કીધું છે એને વૈષ્ણવજન કહેવાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે. હા, મોહ માયા વ્યાપેની જેને સકલ તીર્થ તેના તનમાં કહે નરસિંહ મહેતા. એના દર્શન કરવાથી આપણી 71 પેઢીઓ તરી જાય. ઈ શીલવંત સાધુને પાનભાઈ તમે વારે વારે નમજો. મેં હમણાં વાત કરી હતી કે કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાન જેવા પણ કહે છે કે મારા કરતા મારા સંતો ઉપર સબરી તું વધારે ભાવ રાખજે, અને અર્જુનને કૃષ્ણ કહે છે કે મારા કરતા જ્ઞાની સંતો છે એ મારા પરમ સખા છે, મારા આત્મા છે, માટે આને વધારે માનવાના છે. એ દેવ હાઈ રે આઠે પોર